દીવના ઘોઘલા ખાતે લક્ષ્ય લિટલ જીનિયસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના બીજા ફાઉન્ડેશન ડેની ઉજવણી કરવામાં આવી. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલાની લક્ષ્ય લિટલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે બીજા ફાઉન્ડેશન દિવસની ઉજવણી થઈ હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના તથા દીપ પ્રાગટ્ય કરીને થઈ હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું. ફાઉન્ડેશન ડે નિમિત્તે નાના ભૂલકાઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. સાથે મોબાઈલના વધુ પડતા ઉપયોગથી બાળકોને સ્વાસ્થ્ય પર પડતી અસરોને લઈ લોકોને સંદેશ આપતું ખૂબ સરસ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. કાનાનો રાસ, ફેન્સી ડ્રેસ જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ થયા હતા. કાર્યક્રમ દરમિયાન 2 વર્ષ દરમિયાન લક્ષ્ય લિટલ જીનિયસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની પ્રવૃત્તિઓ, અભ્યાસ વગેરેનું પણ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. मोबाइल देखता हूँ. अच्छा, एक्सेप्ट करते हो ज्यादा मोबाइल. मोबाइल की स्क्रीन आंखों के ज्यादा पास ले जाने से आंखें कमजोर होती है और आंखों को नुकसान होता है. साथ ही मोबाइल में से जो रेज निकलती है, खास करके ब्लू लाइट, इसकी वजह से नींद नहीं आने की प्रॉब्लम होती है. और भी बच्चों में मोबाइल यूज करने के और भी नुकसान देखने को मिलते हैं कि बच्चे मोबाइल के साथ अकेले रहना पसंद करते हैं. ऐसे में वो अपनी फैमिली और फ्रेंड से दूरी बनाने लगते हैं, जिससे उनकी मेंटल हेल्थ पर भी असर होता है. तो सभी बच्चों को मोबाइल यूज नहीं करना है. मोबाइल आपके लिए नहीं है. और सभी पेरेंट्स को भी इस बात का ध्यान रखना चाहिए कि अपने बच्चों की जिद पे उन्हें मोबाइल नहीं देना है और आपको भी अपने बच्चों के सामने कम से कम मोबाइल यूज करना चाहिए.